નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ઝઘડિયા। ઝઘડિયામાં પડતર માગણીઓને લઈને આવેદનપત્ર। સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાળના મૂડમાં। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વ્યાજબી ભાવના દુકાન સંચાલકોએ તેમની લાંબા સમયથી બાકી પડતર માગણીઓને લઈને જિલ્લા પુરવઠા વિભાગમાં લેખિત આવેદનપત્ર આપ્યું છે। સંચાલકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો સરકાર દ્વારા માગણીઓનો ઉકેલ ન લાવવામાં આવે તો તેઓ 1 નવેમ્બરથી અનાજ વિતરણ બંધ રાખશે। ઝઘડિયા તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે રાજ્ય સ્તરે પણ પુરવઠા મંત્રી સહિતના અધિકારીઓને વર્ષો જૂની અને ગંભીર પડતર માગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। મુખ્ય માગણીઓમાં સમાવેશ કમિશન દરમાં વધારો કરવો, પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગરપ્રિન્ટથી 2 બિલ ન બને તે માટે સુધારણા સમિતિના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવો, સમયસર ચૂકવણી, ટેકનિકલ અને વહીવટી પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ। સંયુક્ત સંગઠનો ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન તથા ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક પગલાં ન લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરાશે। સંસ્થાના પ્રતિનિધિઓએ વધુમાં જણાવ્યું કે એપ્રિલ મહિનાથી કેન્દ્ર સરકારનું કમિશન અમને મળ્યું નથી। નાની દુકાનવાળાને 20,000 રૂપિયાનું કમિશન નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ 97% કામગીરી થયા બાદ જ ચૂકવણી મળે છે। અમારું કહેવું છે કે 90% કામગીરી પછી પણ પૂરું કમિશન મળવું જોઈએ। સાથે જ સહાયક ઓપરેટર માટે ફિંગરપ્રિન્ટ અથવા ઓટીપી આધારિત વિકલ્પ ઉપલબ્ધ કરવો જોઈએ। રિપોર્ટર મલેક સિરાજુદ્દીન, બીએન ન્યૂઝ ઝઘડિયા। રાજ્ય એપીએસ દ્વારા બંને યુનિયનના પ્રમુખ શ્રી પ્રહલાદ સાહેબ મોદી સાહેબ ને બીજા યુનિયનના પ્રમુખ રાજભા દ્વારા અસહકાર આંદોલન, ગુજરાત વ્યાપી અસહકાર આંદોલનની શરૂઆત થઈ જઈ રહી છે। 1 નવેમ્બર 2025થી આ આંદોલનની શરૂઆત થાય છે। એના ભાગરૂપે ભરૂચ જિલ્લો અને ઝઘડિયા તાલુકો આ સહકાર આંદોલનમાં જોડાવા માટે આવેદનપત્ર લઈને આપ સાહેબ પાસે આવ્યા હતા અને આ સહકાર આંદોલન પહેલી તારીખથી અમારું ચાલુ થશે। અમારી મુખ્ય માંગણીઓ છે 300 રૂપિયા ક્વિન્ટલ દીઠ કમિશન વધવું જોઈએ, જે 4 વર્ષથી છેલ્લા વધ્યું નથી। ઓછામાં ઓછું મિનિમમ નાની દુકાનો માટેનું 30,000 રૂપિયા આપણે માસિક વેતન થાય। અમારા સહયોગીનો એક થમ્પ ઇમ્પ્રેશન અમારા સાથે હોવી જોઈએ, કાં તો પછી ઓટીપીની સિસ્ટમ હોવી જોઈએ, જેનાથી અમારી દુકાનદાર બીમાર પડે કાં તો બહાર જવાનું થાય તો બીજો સહાયક એ થમ્પ ઇમ્પ્રેશનથી દુકાન ચલાવી શકે। અને 5મી માંગ છે અમારી કે તકેદારી સમિતિની અંદર 8 જણના સભ્ય થમ્પ ઇમ્પ્રેશનથી માલ ઉતારવો। જો સરકારની અંદર જીપીએસથી જો ટેમ્પો નીકળતો હોય ગોડાઉનથી દુકાન સુધી, દરેક અધિકારી જોઈ શકતા હોય તે જગ્યા પર ઉતારવા માટે 8 સભ્યને અમે કઈ રીતે ઊભા રાખીએ? શિક્ષક છે, સરપંચ છે, એ અશક્ય છે અને એ જીઆર નાબૂદ થવો જોઈએ। એ અમારી મુખ્યત્વે 5 માંગણીઓ છે જે, ને બીજા 18 મુદ્દા છે અલગ અલગ, તે પણ અંદર છે જ દર્શાવેલા। આ લડત જ્યાં સુધી અમારા રાજ્યવ્યાપી એસોસિએશન જ્યાં સુધી એલાન ના કરે પૂર્ણતાનો, ત્યાં સુધી અમારી લડત સહયોગી અસહકાર આંદોલનમાં અમે જોડાશું। આ અમારો દુકાનદારોનો 1 તારીખથી વિતરણથી અમે અડગા રહીશું। ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન ની સીધી સૂચના અનુસાર જિલ્લા અને તાલુકા અને રાજ્યવ્યાપી આ એક અસરકારક આંદોલન ઊભું થયું છે। અને અસરકારક એવું આંદોલન ઊભું થયું છે કે એ જે કંઈક દુકાનદારોને પડતી હાડમારી અને જરૂરિયાતમંદોની જરૂરિયાત છે એ પ્રકારની જે પરિસ્થિતિનું એંધાણ કર્યું છે, તો એ સરકાર સામે એક પડતર પ્રશ્નોની માંગણીઓ સાથે આ એક આવેદનપત્ર એક તાલુકા અને જિલ્લા કક્ષાએ અપાય છે। આજે અમે તાલુકા કક્ષાએ આવેદનપત્ર પાઠવીને આપણા મીડિયાના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે દુકાનદાર એક બિચારો બની ગયો છે। દુકાનદારને પડતી હાડમારીની સરકારશ્રી એની નોંધ લેતી નથી, એની મુશ્કેલીઓની નોંધ લેતી નથી। જે સમય જ્યારે સમય સરકારશ્રીનો આવે છે અને દુકાનદારોની જરૂરિયાત પડતી હોય છે ત્યારે પૂરેપૂરો સહયોગ દુકાનદારો આપે છે। કોરોના કાળથી માંડીને તે વખતના વહીવટમાં પણ દુકાનદારોએ પોતાની જાનને જોખમમાં લઈને પણ આ સરકારને સહકાર આપ્યો હતો।
વિવિધ પ્રકારની કામગીરીઓ સરકારની હોવા છતાં દરેક કક્ષાએ દુકાનદારો એમાં વિવિધ પ્રકારની કામગીરીમાં સહકાર આપે છે. દુકાનદારોને પડતી મુશ્કેલીઓ સરકારની નોંધ લેતી નથી. એને ત્યાં માંડ એને વેતન મળે, વર્ષોથી આવતી કમિશન માંડ 300 રૂપિયા, એને કેટલો સમયથી આ આવ્યું છે. નાની દુકાનો પાસે તો કશું જ ન મળે, એને રોજગારીનું સાધનો છે. મોટી દુકાનોને પણ એને જોઈએ તો રોજગારીનું સાધન છે, એને પણ ન મળે. માંડ 20,000 ને 30,000 ની વાતો કરનારા 30,000 થી શું પણ દાડો વરે, તે પણ સરકાર એની નોંધ નથી લેતું. અને અત્યાર સુધીની કન્ડિશનમાં કોઈ પણ પ્રકારની નોંધ લેવાતી નથી કે મુશ્કેલીઓ પડતી જે છે તેને ધ્યાન પર લેવાતી નથી. તો લાટ રાખવો પડે, કોમ્પ્યુટરનો માણસ રોકવો પડે. ત્યાં તમારે એને મળે શું? તો એનું રોજગારીનું સાધન છે. દુકાનદાર એટલે પ્રજાતંત્ર સાથે ચાલતો સેતુ છે. આ સેતુની સાથે સાધન કરતા હોતું હોય પ્રજા સાથે, તો આ દુકાનદારોની નોંધ સરકારશ્રીએ લેવી જોઈએ કે કેટલો દુઃખી છે કે સુખી છે. માંડ 30,000 ની માંગણી અત્યારે અમારા આવેદન પત્ર ની અંદર મુકાય છે. 30,000 થી હું કંઈક આવતું નથી ભાઈ. પણ 30,000 જો આજે સરકાર એક્સેપ્ટ ન કરતી હોય, એના પડતી દુઃખની અંદર સામેલ ન થતી હોય, તો એનો મતલબ રહેતો નથી. આવનાર સમયની અંદર આ જે કઈ આંદોલન ચાલી રહ્યું છે એ પૂરેપૂરું વ્યાજબી છે. કારણ એટલા માટે છે કે દુકાનદાર એ જે કઈ પડતી હાડમારીમાં કોઈના પ્રશ્નો, કોઈ નાટકી રમત થતી હોય તો દુકાનદારને જવાબદાર ગણાય. કોઈ કઈ નાટક થતા હોય, કોઈ રમત થતી હોય, કોઈ કાર ધારક છે, કોઈ એમ તેમ, તો એ દુકાનદારને તમે જવાબદાર ગણો. દુકાનદાર જવાબદાર હોતો જ નથી. તમે એની અંદર મોટા મોટા આવીને કે આ દુકાનદાર આમ કરે છે, આ દુકાનદાર આમ કરે છે. દુકાનદાર કંઈ જ કરતો નથી. દુકાનદાર સારું કરે છે. જેથી કરીને હું મારું નિવેદન છે ટૂંકમાં બોલી નાખીશ કે આ જે ચાલતી જે પ્રક્રિયા છે કે 300 પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા અને 30,000 મિનિમમ, આ જે માંગણીઓ છે એ માંગણીઓ અમારી સંતોષાવી જોઈએ. અને પડતર પ્રશ્નોની અંદર જેટલા મુદ્દા છે એ માંગણીઓ અમારી સંતોષાવી જોઈએ. અને આવનાર પરિસ્થિતિમાં આ જો માંગણીઓ પૂર્ણ ન કરે તો અમે સહકારમાં અમે સામેલ છીએ. એ ગુજરાત એસોસિએશન જે ચાલી રહ્યું છે પરફેક્ટ, અમે એમાં સામેલ રહીશું અને અસહકારની લડતમાં અમારો ભાગ હશે એમ અમે આજે જાહેર કરીએ છીએ. અસ્તુ.